नमो अरिकन्ताणो नमो सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सौसाहुणां वैसो पंच नमोकारो सौपावपणासृणु वैसो पंच नमोकारो सौपावपणासृणु मङ्गलाणं च सौवेसि परमं हवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः महादेव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयखं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। આ સમયસાર ગાથા 15 પૂરી થાય છે અને હવે ગાથા 16મી ગાથાની અંદર સાધ્ય સાધક ભાવનું વર્ણન છે. સાધ્ય શું છે અને એને પ્રાપ્ત કરવા માટે સાધન શું છે એ સાધ્ય સાધક ભાવ. સાધ્ય શું છે અને સાધક શું છે. જે સાધ્ય આપણે પ્રાપ્ત કરવું છે એ શું છે અને જે દ્વારા એ સાધ્ય પ્રાપ્ત થાય એ સાધન શું છે એ સંબંધી આ 16મી ગાથામાં કહ્યું છે. તો કહે છે કે દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ સેવવા પણ એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. સાધુ પુરુષોએ દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. વળી એ ત્રણેયને નિશ્ચય નહીંથી એક આત્મા જ જાણો. સાધુ પુરુષ એટલે જે સાધે તે સાધુ, સાધના જે કરે તે સાધુ. હવે સાધના કોની કરવાની છે કે જે સુખરૂપ છે. સુખ તો સાધના તો સુખને માટે કરવામાં આવે છે, કોઈ દુઃખને માટે કોઈ સાધના કરવામાં આવતી નથી. તો સુખરૂપ જે આત્મા છે એની જે સાધના થાય એ ખરેખર સાધના છે. તો સાધ્ય શું છે કે પોતાનો જે સ્વરૂપ, જે નિત્ય સ્વરૂપ છે સાધ્ય છે. તો અહીં કહે છે કે આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષોએ દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવા યોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય એક આત્મા જ છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી, આત્માના જ પર્યાય છે. સાધ્ય પણ આત્મા છે અને સાધન પણ આત્મા છે. સાધ્ય અને સાધન બંને એક જ દ્રવ્યમાં છે, ભિન્ન દ્રવ્યોમાં નથી. સાધન અને સાધ્ય એ બંને આત્મા જ છે. એટલે કે સાધ્ય છે એ પોતાનું જે ત્રિકાળ નિત્ય રૂપ નાયક ભાવ, એટલે કે પોતે જે નિત્ય આત્મા છે એ જે નિત્ય તત્વ છે એનું સાધ્ય છે. જે સાધ્ય છે હંમેશા એની સામે દ્રષ્ટિ રાખીએ ત્યારે જ આપણો કોઈ પણ વસ્તુ સાધવી હોય તો સાધ્ય સામે દ્રષ્ટિ હોવી જરૂરી છે. જો સાધ્ય સામે દ્રષ્ટિ નહીં તો આપણે સાધના થઈ કેવી રીતે શકે? શું સાધવું છે? કોઈ પણ વસ્તુ, રોટલી બનાવવી છે તો રોટલી સાધ્ય છે. તો રોટલી માટે ભાઈ સાધન શું કે લોટ, કે લોટ છે એ જ રોટલી રૂપ થાય છે. કાંઈ વેણું કે તકીઓ રોટલી રૂપ નથી થતા.
વેણુ કે તકિયો જે છે એ તો ઓક્ઝિલરી નિમિત્ત સાધનો છે, વધારાના સાધનો છે. ખરું સાધન શું છે કે જેના વિના રોટલી થાય જ નહીં? તો કે લોટ ન હોય ને વેણું બેણું બધું હોય તો રોટલી થાય જ નહીં. તો સાધ્ય અને સાધન એક જ દ્રવ્યમાં છે, એક જ ચીજમાં છે. તો માર્ગ જે છે, મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગ આત્મામાં અભિન્ન છે, આત્મામાં જ છે, આત્માની બહાર નથી. એટલે કે કોઈ ભગવાનની ભક્તિ કરે, કોઈ ઉપવાસ કરે, એકાસણું કરે, શાસ્ત્ર વાંચે, એનાથી કે આત્માની પ્રાપ્તિ ન થાય. એ તો બધા બાહ્ય સાધનો છે. એ તો આત્માની બાહ્યના સાધનો છે. વિચાર પણ બાહ્ય સાધન છે. આપણે જે વિચાર કરીએ છીએ એ પણ બાહ્ય છે. જે કંઈ મનથી વિચાર કરીએ છીએ ના, એ પણ બાહ્ય સાધન છે. તો આ તો મન, વચન અને કાયાથી પાર એવો જે સદુપયોગ જે છે, એટલે જે સદુપયોગ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર કહો ભાઈ એક જ છે. એ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. લોકો દોડે જાય, સાધન હોય ક્યાં, સાધ્ય હોય ક્યાં, ને સાધન વાપરે જુદું. પાટલા અને વેલણ હોય તો વેલણથી પાટલો ખખડાય કર્યા જ કરે, સવારથી સાંજ સુધી રોટલી થાય કોઈ દાડો? તો આ બધી વાતો જે છે, દોડાદોડ કરી ડેરાસર જવાનું, દોડાદોડ કરીને ભગવાનની પૂજા કરવાની, દોડાદોડ કરીને સમાજમાં બેસી જવાનું, દોડાદોડ કરીને પ્રતિક્રમણ કરવાનું, અને દોડાદોડ કરી અને જાત્રાએ જવાનું, 2-4-5 મહિનામાં ઉપવાસ કરી નાખવાના. એ બધા સાધનો તો પાટલા ઉપર વેલણું પછાડી રોટલી માગવા જેવી વાત છે. પાટલા પર વેલણું પછાડ્યા તો રોટલી કોઈ દી થાય નહીં. એમાં આ સાધનથી કોઈ દિવસ હાથમાં આવે નહીં. ને લોકોને એ સાધનો જેમ વેલણ અને પાટલો ઓક્ઝિલરી સાધનો, વધારાના સાધન છે, એમ બધા એ વધારાના સાધનો જરૂર છે, પણ સાચું સાધન નથી. તો લોકો અત્યારે બાહ્યના સાધનોમાં બધા પડી ગયા. મૂળ વાત ભૂલાઈ ગઈ, આખી તત્વ આખું ભૂલાઈ ગયું, પડી ગયું. આ કરું જે કંઈ મન સુધીની ક્રિયામાંથી તો આત્મા આવે જ નહીં. હાથમાં કરીને શું આપણે કરીએ? વિચાર કરીએ. એક ભગવાનની સામે જઈને હાથથી નમસ્કાર કરીએ, કે સષ્ટાંગ પ્રણામ કરીએ, આમ કે પછી ભગવાનના વચનથી ગુણગાન કરીએ, અગર તો બોલીએ, આપણે સ્તુતિ બોલીએ. આ ત્રણમાંથી એકેય સાધનથી આત્મા હાથ ના આવે. લોકો બધા એમ જ પડી ગયા. હવે એમ જ પડી ગયા, એમાં ક્યાંથી થાય? બીજા લોકો સમજાવવાળા હતા, એ બધા એવા જ હતા. એ ઓક્ઝિલરી સાધન છે, એની જરૂર છે, ખોટા નથી, પણ એ બધા બાહ્ય સાધન છે. એ બાહ્ય સાધનથી આત્મા હાથમાં આવે. આત્મા તો એ બધા સાધનથી પાર, જે પોતાની પ્રજ્ઞા, એટલે કે પોતાનું જે મન, એ મનથી બહારના વિચારો છૂટી અને એ મન આત્મામાં એકાકાર થાય, તદ્રુપ થાય. ધ્યાન, મેડિટેશનનું ફળ ધ્યાન, અને ધ્યાનનું ફળ સમાધિ. તો એ મેડિટેશન કરતાં મેડિટેશનનો વિચાર છે બંધ થઈ જાય અને મન પેલા સ્વરૂપમાં લીન થઈ જાય, ત્યારે પ્રાપ્તિ થાય છે. એ વાતની તો ખબર જ નથી લોકોને. તો એમ જ થાય કે આ કરી નાખું, અને રાત્રે ખાવું નહીં, ચોવિયાર કરું, આ કરું. મને ધર્મથી સારી વાત છે, ચોવિયાર કરે છે, એટલું પાપ રાત્રે નથી કરતા, એટલે અપેક્ષા એ વાત સારી છે. પણ એથી સુખ પ્રાપ્ત થાય એ વાત નથી. એથી સુખ બંધ પડે અને કદાચ સાધનો સારા મળે આવતા ભવની અંદર. બાકી તો અહીંયા તો આચાર્યદેવ, અહીં તો આ ગ્રંથમાં તો બધી વાત, મૂળ વાત જ કહેવામાં આવી છે, કે આડી બધી વાતો કહેવામાં આવતી જ નથી. કેમ કે જેનાથી પ્રાપ્તિ થાય એ વાતો જ અહીં કહેવામાં આવે છે. એટલે અહીં કહ્યું કે સાધ્ય કોણ?
કે સાધ્ય છે એ પોતાનું ત્રિકાળ નિત્ય સ્વરૂપ. હવે ત્રિકાળ સ્વરૂપ માટે કેટલાય શબ્દો વપરાય છે. ત્રિકાળ ધ્રુવ ભાવ કે, નાયક ભાવ કે, કારણ પરમાત્મા કે, પરમ પરિણામિક, શુદ્ધ પરમ પરિણામિક ભાવ પણ કે, અંતઃતત્વ પણ કે, એ બધા એકાર્થવાચક છે. બધા એનો અર્થ એક જ છે. એટલે કે પોતાનું જે નિત્ય સ્વરૂપ છે, હું તો શુદ્ધ બુદ્ધ આનંદ રૂપ નિત્ય સ્વરૂપ જ છે, બાકી કાંઈ મારું છે જ નહીં. એ જેટલી ભાવના કરતા 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 એ ભાવના કરતા કરતા ભાવ રહી જાય. બસ ખૂબ વિચાર કરતા 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 વિચાર બંધ થઈ જાય. વિચાર ચિંતન, એટલું ચિંતન જોરદાર ચાલે કે ચિંતન કરતા 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 ચિંતન બંધ પડી જાય અને ભાવ રહી જાય. અને એ ભાવની અંદર એકાકાર થતા એને આત્માની પ્રાપ્તિ. આખી વિધિ તો આ પ્રમાણે છે. પણ હવે જેની બહાર જ દ્રષ્ટિ છે, એ બહારથી તો દ્રષ્ટિને અંદર લાવવાની છે. આ તો બધી ભૂલાઈ ગઈ. અહીંયા આચાર્યદેવ એ કહે છે કે આત્માને જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવા યોગ્ય છે. એટલે કે સાધન અને સાધ્ય આત્મામાં છે, આત્માની બહાર કંઈ છે જ નહીં. અને જે કોઈ આત્માની બહાર સાધને શોધે છે, જે બાહ્ય સાધનથી, એટલે મન વચન કાયા તો જળ છે. મન વચન અને કાયા એ તો જળ છે, ઉદ્ગળ પિંડ છે. એ તો જળ છે, અજીવ તત્વ છે. અજીવ તત્વથી આત્મતત્વની પ્રાપ્તિ થાય જ નહીં. પણ છતાં એ સાધનો છે, છતાં એ ઓક્ઝિલરી સાધનો છે, વધારાના સાધનો છે. એટલે એ સાધનોનો અપલાપ કરવાનો નથી, એ સાધનોનો નિષેધ કરવાનો નથી. એ સાધનો પ્રાથમિક ભૂમિકાની અંદર એ બધા સાધનો સાધકને કાર્યકારી છે. પણ એ સાધનો દ્વારા હું પ્રાપ્તિ કરીશું, એ જે મિથ્યા અભિનિવેશ છે, મિથ્યા માન્યતા છે, એ માન્યતા છોડવાની છે. બસ કોઈ સાધનો એ વાત છોડવાના નથી. ભગવાનનું નમસ્કાર કરીએ, નિરાશ્રમાં જઈએ, પૂજા કરીએ, તો એ બધી વસ્તુ આપણને એ બધી શુભ ક્રિયા છે. એ નહીં કરે તો અશુભમાં જશે, બીજું શું કરશે? તો એ બધી ક્રિયાઓ કામની છે. ચિંતન દ્વારા જ દરેક વસ્તુનો નિર્ણય થાય છે. નિર્ણય આપણે ચિંતન દ્વારા કરીએ છીએ. અને જેમ જેમ નિર્ણય આપણો પાકો થતો જાય તેમ તેમ જગતમાંથી પાછા પડી અને આપણો ઉપયોગ, એટલે આપણું મન અંતર્મુખ થાય. તો એ વાત અહીં કરે છે કે એ ત્રણેય આત્મા છે. પછી જે સદુપયોગ, એટલે કે જે પોતાનું જ્ઞાન, એ જ્ઞાનની જે છે એ જ્યારે અંતર્મુખ થાય છે તે વખતે આત્માનો અનુભવ થાય છે. એ વખતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણેય ઉપયોગ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રનો સમૂહ. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેય ઉપયોગ રૂપ જ છે. એ ત્રણેય હોય જ ઉપયોગમાં. ત્રણેય વસ્તુ હોય જ. ઉપયોગ એટલે જ્ઞાનની પર્યાય. આપણું જે જ્ઞાન, સતત આપણે જે જ્ઞાન કરીએ છીએ, એ જ્ઞાન જ્યારે અંતર્મુખ થાય, એટલે કે આપણી ઇન્દ્રિયો દ્વારા બહાર ન જાય, મન દ્વારા ચિંતન અટકી જાય, પછી એને આત્માની પ્રાપ્તિ થાય છે. તો એ ઉપયોગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેય એમાં અંશ આવી જાય છે. એ વાત અહીંયા ખરી. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, બધા આત્માના જ ગુણ છે, આત્માનું જ રૂપ છે. જેમ સાકર છે, તેમાં જે મીઠાશ છે, કે એમાં થોડી ખારાશ છે, કે એનો જે રંગ છે, એ આત્માથી, આત્મા એ ગોળ જ છે, એ ગોળથી અભિન્ન છે. ગોળ જુદો અને મીઠાશ જુદી એવું કંઈ છે નહીં. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માનું રૂપ જ છે, આત્માના જ ગુણ છે. તો દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે આત્માના જ પર્યાય છે, આત્માની જ અવસ્થા છે, કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષો એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે, અને વ્યવહારથી આત્માને પણ એ જ ઉપદેશ કરવો. આ જે ઉપદેશ કરવામાં આવે છે બધો વ્યવહાર છે, એ પણ એને આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એવો વ્યવહારથી, એટલે ભાષામાં પણ એવો જ ઉપદેશ કરવાનો.
હવે આ જ પ્રયોજનને એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. સાધ્ય છે એ પાછું સાધ્યના બે પ્રકાર. એક તો પૂર્ણ જે મોક્ષ છે એ આપણું સાધ્ય છે. અહીંયા પૂર્ણ મોક્ષ સાધ્ય લેવાનું, કેમ કે પહેલાં સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રનો અંશ જ પ્રગટે. એટલે ચોથે ગુણસ્થાને કે એટલે આત્મદર્શન થાય ત્યારે પહેલાં અંશ પકડે, અને પૂર્ણ આત્મદર્શન જેને કહીએ પૂર્ણ સ્થિરતા એટલે સંપૂર્ણ મોક્ષ, પૂર્ણ સ્થિરતા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એ જ્યારે પ્રાપ્ત થાય એ અહીંયા એ સાધ્ય આચાર્યદેવ અહીંયા એ સાધ્યની પણ વાત કરે છે. પહેલાંમાં આપણે બે વાત લીધી કે આને લક્ષ્ય, આત્માને લક્ષ્ય, પણ ખરેખર આપણું સાધ્ય શું છે કે સાધ્ય તો પર્યાયમાં હોય કે દ્રવ્યમાં હોય. સાધ્ય તો મૂળ આપણું જે લક્ષ્ય, પૂર્ણ લક્ષ્ય શું છે કે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ, એટલે કે મોક્ષ એ સાધ્ય છે. તો પૂર્ણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને પણ અહીંયા સાધ્ય તરીકે લેવામાં આવ્યા છે. એટલે સાધ્યની બે અપેક્ષાએ આપણે વાત કરવાની. એક તો સાધ્ય એ પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ, એ શા માટે કે એના લક્ષ્ય આ પ્રગટ થાય છે આત્મા, માટે એને સાધ્ય કહ્યું. પણ પર્યાય અપેક્ષા જ્યારે આપણે સાધ્યની વાત કરીએ ત્યારે પૂર્ણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સાધ્ય છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચોથે ગુણસ્થાન જે અંશ પ્રગટે છે એને સાધન કહ્યું. એ સાધન આવે હાથમાં પછી એ સાધ્ય પૂર્ણ થાય, નહીં તો પૂર્ણ થાય નહીં. તો અહીં બે રીતે સાધન લીધા છે. હવે આત્મા શુદ્ધ આ જે છે એ કળશનો ભાવાર્થ છે. એ કળશ છે 19મો, એનો ભાવાર્થ કહે છે કે આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો માત્ર કર્યા કરવાથી સાધ્ય વસ્તુ સિદ્ધ થતી નથી, પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યેક જાણપણું અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા, તેનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષ માર્ગ છે, એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. વ્યવહારી લોકો પર્યાયમાં ભેદમાં સમજે છે, તેથી અહીં જ્ઞાન દર્શન ચારિત્રના ને ભેદથી સમજાવ્યું છે. હવે આ જ પ્રયોજનને બે ગાથામાં કહે છે કે જમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થથી એ અનુચરણ નૃપતિનું કરે. જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો, પણ એ રીતે એવું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ છે. અહીંયા દાખલો આપીને સમજાવે છે આ જ વાત કે જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે. હવે કોઈક પૈસા એક માણસને જોઈએ છે, એની પાસે પૈસા નથી, તો એને નક્કી પહેલાં કરવું જોઈએ ને કે પૈસા કોની પાસે છે. જેની પાસે પૈસા હોય એની પાસે જાય ને એની સેવા કરે તો પેલો એને પૈસા આપે. પણ જે ભિખારી છે ને જેની પાસે પૈસો નથી એની સેવા કરે તો એને શું મળે? એમ અહીંયા કહે છે કે પૈસાનું જેને પ્રયોજન છે, જેને પૈસા મેળવવા છે, તો પૈસાદાર એવો જે રાજા એને જાણે કે ભાઈ આ રાજા છે પહેલાં, પછી રાજા હારે તો એનો અજામે ફરતો હોય, રાજા હારે તો એનો અજામ પણ ફરતો હોય, એનો નાનો નોકર પણ પટાવાળો ફરતો હોય, પટાવાળા રાજા માની લે તો કામ એનું ન થાય. તો એને રાજા પ્રથમ જાણવો કે ભાઈ આ જ રાજા છે, અને પછી એને શ્રદ્ધા કરવાની કે જરૂર આ રાજા છે માટે એની પાસે પૈસા છે, અને જો હું આની સેવા કરું તો મને પૈસા જરૂર મળે. તો એને પહેલાં પહેલું કામ શું કર્યું? રાજા કોણ છે એ નક્કી કર્યું કે ના આ રાજા જ છે, અને આ રાજા પાસે પૈસા છે ને છે, તો એની પાસેથી જ મને પૈસા મળી શકે, બીજા પાસેથી પૈસા મળી શકે તેમ નથી. આટલો નિર્ણય કરે પહેલાં,
પછી એની સેવા કરે, પછી એની નોકરીમાં એ જોડાય, તો એ જરૂર એને પૈસા મળે. એમ અહીંયા કે છે એ ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુસરણ કરે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે. એવી રીતે મોક્ષની ઈચ્છાવાળાએ શું કરવું કે જીવરૂપી રાજાને જાણવો પ્રથમ, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યારબાદ એનું જ અનુસરણ કરવું, અથવા અનુભવ વડે એમાં તન્મય થવું. આ દ્રષ્ટાંત આપ્યું કે જેમ ધર્મનો અર્થી એમ જેમ મોક્ષના અર્થે શું કરવાનું. મોક્ષ એટલે પૂર્ણ સુખ. મોક્ષ કોઈ જગા નથી. મોક્ષ ઉપર જઈએ એટલે મોક્ષ આપણે પ્રાપ્ત થાય એવું નથી. કોઈ મોક્ષ કોઈ જગા નથી. મોક્ષ જે છે એ તો પોતાની અંતરશુદ્ધિ છે, પોતાની પૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. અને મોક્ષ જે છે સુખરૂપ છે, પૂર્ણ સુખરૂપ. એનો અનુભવ પણ આપણા દેહમાં આપણે અત્યારે કરવાનો છે. મરીને પછી ઉપર મોક્ષે જવાની વાત આમાં છે નહીં. મરીને મોક્ષની વાત નથી. તો અહીં વાત કરે કે એ પ્રમાણે જે મોક્ષનો જે અર્થી છે એને શું કરવું કે એને પ્રથમ આત્માનું સ્વરૂપ જાણવું. આત્માને જાણવું કે આત્મા છે શું. પણ વસ્તુ કે આપણને કે કોઈ ખબર ન હોય, બહારનો આવ્યો હોય ને કહે કે ભાઈ હમણાં કોઈ નવું આ વિડીયો નીકળ્યા તે વખતની વાત સમજો ને, તો વિડીયો છે શું, પછી એને આપણે સમજાવવું પડે કે વિડીયો એટલે આ, એનાથી આ પ્રમાણે વિડીયો બરાબર થાય, અને એને સમજાવીએ તો એને ખબર પડે. કોઈને કોઈ પણ વસ્તુમાં એને આપણે પહેલાં સમજવું પડે. એમ પહેલાં જેને આત્મા અનુભવો છે એવા સદગુરુ પાસે જઈને આત્માનું સ્વરૂપ આપણે સમજવું જોઈએ કે ભાઈ આત્મા છે શું. આ બધા આત્મા 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 કરે છે, છે શું. પછી બહુ વિચારપૂર્વક એ છે એવો નિર્ણય કરવાનો. નિર્ણય તો પરોક્ષ નિર્ણય, પહેલાં તો સમજીને અને પછી એ જે વિધિ કે એ વિધિ પ્રમાણે આપણે અનુસરણ કરીએ તો આપણને આત્માની પ્રાપ્તિ થાય. તો એ જ વાત અહીંયા કરી છે કે એ સિવાય નહીં. જેમ શીરો કરવો હોય તો શીરાની વિધિ આપણે જાણવી પડે. શીરો કોક આપણે ત્યાં કોક આપણો અમેરિકન આવ્યો અહીંયા આપણે ઘરે અને ફર્સ્ટ ક્લાસ મગની દાળનો શીરો ખવડાવ્યો એને અને એને ગમી ગયો, ભાઈઓ કે આ સારો છે કે. પછી આપણે પૂછે કે આવો કેવી રીતે બનાવવો, મારે ઘેરે બનાવવો છે, તો આપણે એને વિધિ બતાવવી પડે ને કે ભાઈ આ પ્રમાણે શેકવું ને આ પ્રમાણે દાળ ને આ પ્રમાણે આ કરવું. તો હવે એને દાળની ના સાથે કંઈ સંબંધ નથી, એને તો શીરો જોઈએ છે, પણ એને આ વિધિ વિના શીરો મળે નહીં એને ઘેરે. તો એને સમજવું જોઈએ કે દાળ છે, આ મગની દાળ છે, આ છે તે છે, એમાં આ પ્રમાણે પ્રોપોર્શન આમ તેમ, એ બધી વિધિ એને પહેલાં જાણવી પડે. અને વિધિપૂર્વક બરાબર કરે. એમાં જો એ શેકે નહીં, પહેલેથી પાણી નાખી દે તો શીરો થાય નહીં. પહેલી નાખી દે શું શીરો થાય? લોપરી થાય. હા થાય, ચીકણો થઈ જાય. તો એને વિધિ બરાબર સમજે. જો કે પહેલેથી પાણી ના નાખી દે તો ભૂલ છો કે પાણી તો નાખવું પડશે, પણ પહેલેથી નાખ્યા નહીં. આમાં બરાબર લોટ પર બરાબર શેકાઈ જાય પછી નાખજે તું. અને આટલી પ્રમાણે શેકાય એટલે એવી વાસ આવવી જોઈએ. એમ આપણે બધું એને સમજાવવું પડે. એમાં જરાય એમાં જો જરાક નથી સમજાવ્યું તો પેલા તો બિચારાને કાંઈ ખબર નથી, એમાં ભૂલ કરી બેસે. લોકોને અમુક બાબતો જ ના આવડે, ઘણા માણસો નહીં ને 20 વર્ષથી રાંધતા હોય પણ અમુક વાતો ના આવડે ને ન જ આવડે. જો અમુક માણસો ઝપટા બંધ આવડી જાય. એવા ખાંડવી બનાવીએ તો ઘણા જ ના આવડે. 20 વર્ષથી રાંધતા હોય તો ના આવડે, એ અમુકને જ આવડે. હા ખાતા આવડે બધાને, બનાવતા ના આવડે, ગૂંચાય. એ તો બરાબર હલાવાય નહીં એટલે અંદર પેલા ગાંઠા પડી જાય. તો એ બધી વિધિઓ છે. એમ અહીંયા બધી આ વિધિ છે, આત્માની બધી વિધિઓ છે. તો અહીં બે વાત કરે છે, એ જ વાત અહીં કરે છે કે નિશ્ચયથી કોઈ ધનનો અર્થી પુરુષ બહુ ઉદ્યમથી જો રાજાને
જાણે કે આ રાજા છે બહુ ઉદ્યમપૂર્વક, પછી અહીંયા જેમ છે ને એરિઝોના યુનિવર્સિટી, અહીં બીજી યુનિવર્સિટી એવી ખોટી ચાલે છે. યુનિવર્સિટી ઓફ એરિઝોનાવાળા કેટલાય ગપ્પાવાળા ચાલે છે, અહીં ચાલે ઘણા ચાલે છે ને. કોલેજો કંઈક કોલેજો ચાલતી હોય, હવે પેલો બિચારાને ખબર ન હોય અને ભરાઈ જાય એવી કોલેજની અંદર, તો હા કે 2 વર્ષમાં એમડી, અહીં 2 વર્ષમાં એમડી આપે એવી કોલેજો છે. તો એ બધી તો એને બરાબર યત્નથી ધ્યાન રાખવું પડે કે ભાઈ આ ખરેખર આ યુનિવર્સિટી, આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ખરેખર આ સાચી છે. પેલી જે છે પેલો એ તો ખોટું છે કે તો બધું કોમર્શિયલ છે, તો એમાં કાંઈ છે નહીં વાતમાં. એ ન જાણે ને એમાં પહેલાંમાં ભરાઈ જાય તો એનું બધું નકામું જાય. તો એને યથાર્થ જાણવું જ પડે. વચ્ચે મેં ક્યાંક એડવર્ટાઇઝમેન્ટ વાંચી હતી અહીંયા, એની કોઈ કોલેજની એડવર્ટાઇઝમેન્ટ, બધું આવડી ક્યાંથી આવ્યું એવી તો અહીં કંઈક બોગસ ચાલે છે કે 2 વર્ષના કોર્સની વર્ષના કોઈ આમ કરો, બધું ઘણું બોગસ ચાલે. તો એમ અહીં બોગસ નહીં, એટલે અહીં એટલા માટે બહુ ઉદ્યમથી આ રાજા જ છે, નહીં તો રાજાની સાથે પેલો હજામ હોય એને મારે રજા માની લઈએ, એની સેવા કરે તો હજામ શું આપે આપણને. તો એમ કહે છે કે બહુ ઉદ્યમ રાજાને જાણે, પછી એનું શ્રદ્ધાન કરે કે અવશ્ય રાજા જ છે, એનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે એવો નિર્ણય કરે, અને પછી તેનું અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. આમ કેવી રીતે જાણવાનો? સત્શાસ્ત્ર અને સદગુરુ દ્વારા. ગમે એમ આત્માને સત્શાસ્ત્ર અને સદગુરુ દ્વારા જાણવો પડે. ગમે એ માણસ વાત કરે તો કંઈ આત્માનું યથાર્થ સ્વરૂપ એના હાથમાં આવે નહીં. જેને આત્મા અનુભવ્યો છે એવા પુરુષ પાસે એને આત્માનું સ્વરૂપ જાણવું પડે. એ રસ્તો એને બરાબર બતાવે, બીજો કોઈ બતાવે નહીં. કોઈ પુસ્તક ન હોય, જેમ અહીંયા છે ત્યાં છે ને પુસ્તક પ્રોફેસર જૈન કરીને, એનો અભ્યાસ સારો છે, પણ છતાં એ અમુક પ્રોફેસરો હોય છે એનું લક્ષ્ય પ્રોફેસર પૂરતું જ હોય છે. એક સાધ્ય કરવા માટે પ્રોફેસર નથી હોતા, એનો તો પગાર સાથે સંબંધ હોય કે ભાઈ મારો તો આની સાથે સંબંધ છે, બીજો મારે કાંઈ સંબંધ છે નહીં. તો માત્ર કોઈ શાસ્ત્ર જ્ઞાની હોય પ્રોફેસરની માફક તો કંઈ પત્તો પડે નહીં, આત્મા ના આવે. તો જેને અનુભવ કરેલો છે એવા પુરુષ પાસેથી આત્મા આપણે જાણવું પડે, અને પછી એનું શ્રદ્ધાન કરવું પડે, અને પછી તેનું આચરણ કરવું, એટલે કે અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્ષ અવાસ્તવરૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ અથવા એ રીતે જ એની પ્રાપ્તિ થાય. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી કોઈ પણ રીતે સાધ્યની સિદ્ધિ થતી નથી. હવે આ વાત વિશેષપણે સમજાવે છે કે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ આત્મા જેવો જાણો તેવો જ એની પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ એટલે પ્રાપ્તિ થાય છે. તો આ તો એની વિધિ બતાવી, આ વિધિ છે આત્મા જાણવો, પછી એમ જ છે અન્યથા નથી એવી શ્રદ્ધા. અને આ તો બધું ખૂબ વિચાર કરવો પડે, અને પછી કરવું કેમ કે જે ઠેકાણે મન છે, જે ઠેકાણે રાગાદી ભાવ છે એ ઠેકાણે છે, એ કંઈ બીજે દૂર છે નહીં. તો એ રાગાદી ભાવ જ્યારે આપણા મનનો મેલ ઓછો થાય ને રાગાદી ભાવ ઓછા થાય ત્યારે મનની અંદર જ આપણને આત્મા દેખાશે. એમાં જ આપણા ઉપયોગમાં જ આત્મા દેખાય. મન એટલે અહીં ઉપયોગ લેવાનો, ઉપયોગમાં જ આપણને આત્મા દેખાશે. તો એ વાત અહીંયા કરી કે અનેક પર્યાયરૂપ ભેદભાવો છે એના છે તો કારણે, પણ એ વખતે આત્મા ગયો નથી. જેમ કે ડોળું પાણી હોય
તો ડોળું પાણી એ તો એક અપેક્ષાએ પાણી ડોળું થયું જ નથી. એક અપેક્ષાએ તો પાણી ડોળું થયું જ નથી. પાણી તો પાણી છે ને ડોળ છે. ડોળ કાંઈ પાણી રૂપ થયું નથી, પાણી કાંઈ ડોળ રૂપ થયું નથી. આ તો કહેવાય બેયનું મિશ્રણ ને કે ભાઈ આ ડોળું પાણી. તો એવા ડોળા પાણી વખતે પણ જેની દ્રષ્ટિ પાણી ઉપર છે એ અને જેની દ્રષ્ટિ ડોળ ઉપર નથી એવો પાણીની પ્રાપ્તિ કરી શકે. એટલે કે એ ડોળવાળું પાણી હોય, જો ફટકડીનો ટુકડો નાખી દીધો હોય તો તરત ડોળ નીચે બેસી જાય અને આપણે પાણી સારું મળે. એમ આપણે પણ જગતના જે બધા ડોળરૂપ ભાવો છે ને, રાગ દ્વેષ મોહ રૂપ, આ મારું, આ તારું, આ તે, એ બધાય ભાવોરૂપી ડોળને જ્ઞાન દ્વારા જ્યારે બેસાડી દઈએ ત્યારે જ્ઞાન, આપણું જ્ઞાન જે છે એ અંતર્મુખ થાય. એટલે કે આ આંખથી જે જોવાનું આપણે કરીએ છીએ આંખ બંધ થઈ જાય અને જે જ્ઞાન એ આંખના નિમિત્તે બહારના પદાર્થો જુએ છે એ જ જ્ઞાન અંતર્મુખ થઈ જાય અને પોતાના સ્વરૂપને સાધે, સ્વરૂપને જોઈ શકે. તો આત્માને આમ સાધ્ય આત્માની સિદ્ધિ છે એ તો ઉપપત્તિ છે. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ જે છે તે જ હું છું એવું જ્ઞાન ઉદય થતું નથી. અને તેના અભાવને લીધે નહીં જાણેલા નહીં, એટલે કે ખરેખર તો આત્મા કંઈ દૂર નથી. પછી અજ્ઞાનીનો આત્મા હોય કે જ્ઞાનીનો આત્મા હોય, આત્મા તો જે છે તે છે જ. એકને ખબર છે ને એકને ખબર નથી. પણ ખબર નથી એટલે નથી એવું તો કંઈ થોડું છે. એટલે કે અજ્ઞાની તો જે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ જગતના અને એના નિમિત્તો આ જગતના બધા પદાર્થો એમાં જ પોતાપણું કરતો જાય છે અને એમાં મગ્ન રહે છે. એટલે શું થઈ જાય કે આ જોઈ શકતો નથી. પણ એથી કરીને એ નથી જોઈ શકતો એટલે આત્મા નથી ત્યાં એવું કાંઈ છે જ નહીં. જોઈ શકતો નથી માટે નથી એવું છે નહીં. પણ આ ભાવની અંદર એટલો બધો એક લુપ્ત થઈ ગયો છે કે બાજુમાં એ શું છે, જે તત્વ આખું છે એ પોતે ભૂલી જાય છે. મોટો સમુદ્ર હોય સામે, આપણે આંગળી આઠે આમ રાખીએ તો આપણે સમુદ્ર દેખાય હોય તો મોટો સમુદ્ર. તો આવો મોટો આત્મા છે સમુદ્ર જેવો છે. એ એક રાગાદી ભાવરૂપ તણખલાથી દેખાતો નથી. જો આ રાગાદી ભાવ તણખલું બાજુમાં ખસી જાય એટલે પેલા લખાય તો તરણાઓથી ડુંગર રહે, ડુંગર કોઈ દેખે નહીં. એવડો મોટો ડુંગર જેવો આત્મા છે, મહાન આત્મા છે, એ દેખાતું નથી. કેમ કે તરણા જેવા જે રાગ દ્વેષ તો ક્ષણિક છે ને. રાગ થોડો રાખી શકાય છે એક સર્વો ન રાગ કોઈ ઉપર રાખી શકાય નહીં. ન રાગ રાખી શકાય, ન દ્વેષ રાખી શકાય. એ હંમેશા ફરતા જ રહીએ. રાગ દ્વેષ કોઈ દિવસ રાખી શકાય જ નહીં કોઈ ઉપર. કેમ કે છે જ નહીં. રાગ દ્વેષ તો કલ્પિત વસ્તુ છે, વસ્તુ ખરેખર છે જ નહીં. આત્મા ખરેખર વસ્તુ છે. તો રાગદ્વેષ તો કેટલો એક જ વાતો, એક વખત એની ઉપર રાગ થાય ને એક વખત વધારે રાગ થાય ને એક વખત એનાથી ઉપર ઓછો થાય ને એક વખત એની ઉપર રાગ જરાય ન થાય ને એક વખત એની ઉપર દ્વેષ થાય. એનું કંઈ ઠેકાણું નહીં. આપણો જે મિત્ર હોય ને એ બીજી વખતે એ દુશ્મન થઈ જાય ને ત્રીજી વખતે વળી પાછો મિત્ર થઈ એવું હાયલા જ કરે. એમાં કાંઈ કેમ કે એ કલ્પિત વસ્તુ છે ને, બધી કલ્પિત છે. તો એ કલ્પના જે છે ખરેખર તો જ્યાં રાગ છે ત્યાં જ્ઞાન છે. કેમ કે રાગને જાણનાર જ્ઞાન ક્યાં છે? છૂટું ક્યાં છે? જે રાગ થાય છે, આપણે ક્રોધ આવ્યો તો ક્રોધને જાણનાર જ્ઞાન ક્યાં છે? ત્યાં જ છે કે બીજે ક્યાંય છે? હા, આપણે સુખ થયું કે આપણને દુઃખ થયું તો સુખ અને દુઃખ એને જાણનાર તત્વો તો ત્યાં છે ને. જાણ્યું કોને? સુખ આવ્યો, સુખથી આપણે સુખ આનંદ આવ્યો તો આનંદને જાણનાર કોઈ તત્વ છે ત્યારે ખબર પડી કે આનંદ કે જાણનાર વિના ખબર પડી આનંદની કે આ દુઃખ છે મને. તો દુઃખને જાણનાર, સુખને જાણનાર, રાગને જાણનાર,
ક્રોધને જાણનાર, માનને જાણનાર, જગતના પદાર્થોને જાણનાર, એવું એક તત્વ કાયમ ટકી રહ્યું છે કે જે જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે, જાણવા સિવાય જે કંઈ કરતું જ નથી. જે જાણે છે, જાણવા, જે જાણે છે એવા જ્ઞેયો, એટલે કે જે જાણે છે એવા કેટલા અનેક પદાર્થોને જાણે છે, પણ જાણનાર તો એક કે બીજો, એને એ. આપણે સવારથી સાંજ સુધીની અંદર તો અનેક વસ્તુઓ જાણીએ, પણ જાણનાર કોણ? આપણે એક ને એક. એ જે જાણનાર, જે જ્ઞાન, એ જ્ઞાન તરફ જીવનું લક્ષ્ય જતું નથી. અને જે પોતે નથી એવા રાગ, દ્વેષ, મોહ, ભાવ, આના જગતના પદાર્થો, એ પ્રત્યેનું લક્ષ્ય જાય છે. પણ આ જાણનાર કોણ? એ પ્રતિ પણ જાણનાર તો હાજર છે ને. જાણનાર હાજર ન હોય તો જણાય? આપણે દુઃખ થયું, પણ દુઃખ થયું, પણ દુઃખને જાણનાર તો કોઈક હોવો જોઈએ કે જાણ્યા વિના દુઃખ ને ખબર કેવી રીતે પડશે? સુખની કે દુઃખની, રાગની કે દ્વેષની, રતિ અરતિ, ભય, જુગુપ્સા, આ તે બધા જે કંઈ અનેક પ્રકારના ભાવો થાય આપણને, જગતના બધા જ્ઞેય પદાર્થો, એ બધા પદાર્થો તો બધા ભિન્ન ભિન્ન છે, પણ એને જાણનાર તત્વ એક જ છે, અને તે તું, તે આત્મા. તો આટલું બધું અનેકપણુંમાં જીવ ગૂંચવાઈ જાય, અને જે પોતે જે આખું જ્ઞાન છે એ વખતે પ્રગટ રૂપ ચૈતન્ય, આત્મસિદ્ધિમાં કહ્યું છે ને, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સર. જે જાણનાર, 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 જાણનાર તે તું, અને જાણનાર તે આત્મા. તો એ વાત ભૂલાઈ ગઈ કે આ જણાય એના પ્રત્યે આત્મસિદ્ધમાં કહ્યું છે ને, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન. આ ઘડો છે ને, આ લુગડું છે ને, આ ટેબલ છે, એ બધું છે એ તું એને કબૂલ કરે છે કે આ છે, આ કેમેરો છે, બત્તી છે, એ બધાને તું હા પાડે છે. પણ એ જાણનાર કોણ? જાણનાર કોણ? એની તું હા પાડતો નથી. એના અસ્તિત્વ માટે તને પ્રશ્ન થાય છે કે આત્મા છે, પહેલાં તું આ જણાય છે એને હા પાડે છે, પણ એ જાણનારની ના પાડે. તો જાણનાર પ્રત્યે જાણનાર કોણ? તો આત્મસિદ્ધિની પેલી ગાથા પહેલા મેં વાત કરી ને, અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપડ આદિ જેમ. આ ઘટ ને પદ ને બધું દેખાય છે મને, ઈચ્છે તો દેખાય છે, તો આત્મા હોય તો મને દેખાવો જોઈએ, તો કેમ દેખાતો નથી? શિષ્ય પ્રશ્ન કરે છે. આત્માના અસ્તિત્વ આ બિલકુલ ઝપાટાબંધ આપણે માની જઈએ એવી આ બધી દલીલો હોય છે. તો શું કહ્યું કે ભાઈ અમે આ ઘટ પટ આ બધું દેખાય છે, તો છે તો દેખાય છે, તો આત્મા હોય તો મને દેખાવો જોઈએ, એમ શિષ્ય દલીલ કરે છે. તો એનો જવાબ આ છે કે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. આ જે જણાય છે એટલે તું માનસ કે છે, ઘડો છે, આ છે, ટેબલ છે, આ બધું છે એને માને. પણ એ જાણનાર કોણ છે એને જ તું માનતો નથી. જાણનાર કોણ? તો જાણનાર તું. તો તું તો આત્મા. જાણનાર કોણ? કે હું. તો હું કોણ? એનો વિચાર કર. તો હું કોણ? હું એટલે હું કે, પણ હું કોણ મને કે તો ખરો. આ તારો હાથ તે હું છે, આ પગ હું, માથું હું કોણ? પછી વિચાર કરે, અહીં હાથ કાપ નહીં ખાવે તો હું જતો રહીએ. હાથ કાપવા નથી આપણા માણસો જોતા, આટલા એમ્પ્યુટેશનવાળા નથી જોતા. પગ કપાઈ ગયા હોય, હાથે કપાઈ ગયું, પગે કપાઈ ગયું, તો પોતે તો રહીએ. અને હાથ પગ બધું હુઈ ગયું હોય ત્યારે હાથ પગ ક્યાં પડે ખબર ન હોય એને, ભાને નહીં શરીર ક્યાં પડ્યું છે. છતાં સપના જોતો હોય નિરાતે બેઠો બેઠો હોતો કંઈકનું કંઈક જોતો હોય ક્યાંકનું. એ જોનાર કોણ? ઇન્દ્રિય કામ નથી કરતી, આંખમાં કામ કરે એ વખતે. છોકરું હતું ને આપણે આંખ ઉગાડી તો કાંઈ વિચારવું જોઈએ ને. આપણે બહુ એને ઘસઘસાટ ઊંઘ આવતી હોય ને, એ લોકો હોતા હોય ને આપણે આમ આંખ ઉગાડીએ ને તો એને કાંઈ ખબર ન પડે. તો આંખ જોતી નથી, આંખ દ્વારા જોનાર બીજો. આંખ તો પેલા માઇક્રોસ્કોપ જેવી છે, સાધન છે, જોનાર બીજો છે. તો પછી સપના કોણ જુએ છે?
તારો પગ જુએ સપનું, આંખ જુએ તારું સપનું, કોણ જુએ તારું સપનું? જોનાર કોણ? તો કે હું. એને એ સિવાય બીજું હું ખીએ? હું જોઉં છું. સપનાને જોનાર કોણ? બસ. તો એ સપનાને જોનારા દેહથી ભિન્ન છે, નક્કી થઈ ગયો. કેમ કે દેહ જોતો નથી. આ હાથ જુએ કાંઈ, પગ જુએ છે કાંઈ, આંખ જુએ, કાન નથી, કંઈ જોતું નથી. તો 5 ઇન્દ્રિયો દ્વારા જે જાણનાર છે, ઇન્દ્રિયો તો સાધન છે, જે માઇક્રોસ્કોપ સાધન છે જોવાનું, એમ ઇન્દ્રિયો તો સાધન છે, પણ એ સાધન દ્વારા જોનાર તો એક તત્વ છે. અને એ જોનાર જે છે એ ચિંતન કરનાર છે. તો ચિંતન કરનાર કોણ? હાથ ચિંતન કરે, પગ, આંખ ચિંતન કરે છે? આપણે કોણ ચિંતન કરે છે? તો મન ચિંતન કરે છે. પણ જરા મન બંધ થાય ત્યારે તો ઊભો છો, એનું હું ઊંઘો ત્યારે મને કામ નથી કરતું. તો મન કામ કરે છે ઊંઘી આપણે ત્યારે ના? તો તે વખતે આપણી હાજરી છે, વાત નક્કી છે કે સપના જુએ છે કે મને બહુ સારું સપનું આવ્યું, કે આ તો કે ભાઈ બહુ બેહામનું સપનું આવ્યું. પણ સપનું જુદું અને એનો જોનારે જુદો. તે જે જાગૃતિમાં જે જુએ છે અને જે સ્વપ્ન અવસ્થામાં પણ જુએ છે. અને કહે મારે તો એવી ઊંઘ આવે કે સપનું બપનું મને ના આવે, કે સારી વાત, બહુ ઊંઘ. પણ એ બહુ ઊંઘ આવે છે એ જાણ્યું કોને? તો બધી અવસ્થામાં જે જાણનાર છે તે આત્મા છે. આ બહુ તાર્કિક દલીલ છે. કે આનાથી નિર્ણય જ થાય કે આત્મા નામનું તત્વ એ આ દેહાદિથી ભિન્ન છે. તો અહીંયા એ વાત કરે છે કે આ જે જણાય છે, અનેકતા જે જણાય છે એ બધાને તું કબૂલ કરે છે, પણ એ જાણનારને તું કબૂલ. પણ જણાય એ જાણનાર કોણ? એ વખતે તે જ્ઞાન તો એવી કઈ પળ છે કે જ્યારે જ્ઞાન હાજર નથી. તાવ આવ્યો 105 ડિગ્રી, 105 ડિગ્રી, પણ 104 થયો, તો 4નો જાણનાર તો છે ને કે હવે ભાઈ 104 થયો, ઠીક થયું કાંઈ. એ બધાને જાણનાર કોણ? એક તત્વ. એ જાણનાર છે એને ભૂલી ગયો, અને જે જણાય છે એને પકડી લીધું. તો હવે આ કરવાનું શું ક્રિયા છે કે જે જણાય છે એને બાજુએ રાખીને જે જાણનાર છે એ જાણનારમાં આપણે દ્રષ્ટિ રાખવાની, તો આત્મા દેખાય. આત્મા ક્યારે દેખાય? જણાય છે એમાં આપણે ન ગૂંચવાઈએ, જણાય છે એમાં આપણું મન ન મૂકીએ, જણાય છે એની પછી જાણનાર છે તે હું છું એવો આપણે વિચાર દ્વારા નક્કી નિર્ણય કરીએ કે આ જાણનાર તે જાણનાર, હું તો જાણનાર, બીજું આને એવો અભ્યાસ કરતાં કરતાં આ વસ્તુ પ્રત્યે દ્રષ્ટિ હટી જાય. જ્યારે આપણે થાય કે ભાઈ આ તો બધું નકામ, અને જે જણાય છે ને એ તો બધું ક્ષણિક છે ને. કેટલી વખત રે કેટલી વખત દુઃખ આવ્યું કે સુખ આવ્યું કે ક્રોધ આવ્યો કે માન આવ્યો કે માયા આવ્યો, કંઈ પણ વસ્તુ થઈ એ કેટલી વખત રહીએ? એ તો જ્ઞેયો તો ફરતા જાય ને, જાણનાર તો એકને એક રહે છે. તો એ જ્ઞેયો પ્રત્યેની દ્રષ્ટિ હટી જાય, એ તો બધા ક્ષણિક છે એવું નક્કી થઈ જાય, અને જ્ઞાન તરફ જ આપણી દ્રષ્ટિ રહે, તો આત્માનું દર્શન થાય. તો એની લાંબા કાળ સુધી એનો અભ્યાસ કરવો પડે. તો એ વાત અહીંયા કરી. હવે એનો ભાવાર્થ કે છે આ સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. કોણ અનુભવ? જાણનારો તે હું છું. ત્યારબાદ તેની પ્રતીતિ એટલે શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? કોઈ પણ વસ્તુનું શ્રદ્ધાન આપણે ક્યારે થાય? શ્રદ્ધાન એટલે પ્રતીતિ, ખાતરી, નિર્ણય. ખાતરી ક્યારે થાય? કે જ્યારે આપણે જાણીએ ત્યારે. નહીંતર આપણને ખાતરી થાય નહીં. આપણે જાણીએ ત્યારે આપણને ખાતરી થાય. તો પહેલાં જાણે પછી શ્રદ્ધાન થાય. આત્માને જાણે, આત્માને અનુભવે કે હું તો આનંદરૂપ જે તત્વ છે એ હું છું, એવું જ્યારે જાણે એ જ વખતે એને શ્રદ્ધાન થાય. કોઈ ચોર આવ્યો આપણા ઘરમાં આવી ગયો હોય, આપણે બહાર ગયા હોય, એ ઘરમાં લેતો હોય ને કાંઈક તમે બાયણું ચાવી ખોલીને આવવાનું જુઓ કે આ તો લઈએ છે, એટલે એ લેનાને જોતા જ નક્કી થઈ ગયું કે આ ચોર છે, આ બીજો કોઈ છે નહીં, આ ચોર જ છે. એમાં પછી આપણા વળી સંબંધી હોય કે કંઈ એવું હોય
પછી આપણે કાંઈ બોલીએ નહીં, પણ બીજી વખત આપણે ધ્યાન રાખીએ જ્યારે એ આવે ત્યારે કે આ કોઈ વસ્તુ કંઈ ચાવી બાવી બહાર રાખવા જેવું નથી. કેમ ના તો પડી શકાય નહીં, અમુક તો એવાય હોય ના પડી શકાય નહીં, ઘરમાં આવવાની ના ન પડે, પણ આપણે તકેદારી જ્યારે એ આવે ત્યારે. પછી ગમે એવી સારી સારી વાતો કરતો કરતો આવે, સારામાં સારી વાતો કરતો કરતો આવે, તો આપણા અંતરમાં શું ભાવ છે? આ ભલે લાખ વાત કરે, ભજન ગાતો ગાતો આવે તો આપણે શું કહીએ ને કે આ ચોર છે. ભજન ગાતો ગાતો આવતો હોય તો આપણે શું કહીએ ને કે ભલે તું ભજન ગા, પણ મને ખબર તારી તું ચોર છો. તો એમ કેમ નક્કી કર્યું કે આપણે એને ચોરી કરતા જોયો અને આપણી વસ્તુ એના હાથમાં લીધી, ખિસ્સામાં મૂકી, એ જોઈ આપણે, અને વસ્તુ લઈને ગયો, આપણે જોયું એટલે નક્કી થઈ ગયું. એમ જ્યારે આત્માનો અનુભવ થાય છે તે વખતે આત્માનું શ્રદ્ધાન થાય છે કે હું આત્મા જ છું, બીજું કાંઈ નથી. એ સિવાય આત્માનું શ્રદ્ધાન થતું નથી, માત્ર સાંભળવાથી કે માત્ર વિચારથી. એ તો બધું પરોક્ષ શ્રદ્ધાન છે, એ તો બુદ્ધિપૂર્વકનું શ્રદ્ધાન છે. પણ ખરેખર જ્યારે આત્માનો જેમ છે તેમ આપણને અનુભવ થાય, એટલે કે આત્માનો અનુભવ થાય ત્યારે બીજું થાય છે શું? આત્મા જેવો છે તેવો અનુભવ કે એવો આપણને આનંદ આવે, એવું આપણે સુખનું વેદન થાય, એવી શાંતિનું વેદન થાય કે જેવી આપણે કોઈ દિવસ અનુભવી ન હોય. અને જે શાંતિ આવ્યા પછી કોઈ જાય નહીં, એની નિશાની શું કે સાચી શાંતિ છે કે આવ્યા પછી જાય નહીં, આવ્યા પછી એ જાય નહીં. શરૂઆતમાં જાય છે, શરૂઆતમાં અનુભવના કાળમાં શરૂઆતમાં અંશે અંશે અનુભવ વધતો જાય છે. પછી એક વખત એવો આવે કે પછી કોઈ દિવસ ન જાય. એ કોઈ દિવસ ન જાય એવી અવસ્થા થાય તે વખતે ખરેખર એને નિર્બીજ સમાધિ કહેવામાં આવે છે. કે તે વખતે ખરેખર એને સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે. એની પહેલાં તો દેખાય જતું રહીએ, દેખાય જતું રહીએ, એ પ્રમાણે લાંબો વખત કોઈને ચાલે, કોઈને 6 મહિના ચાલે, કોઈ મહિનો ચાલે, એ તો બધાને બધું જુદું જુદું હોય છે. એટલે તો દેખવાનું જ આ શ્રદ્ધાન થાય છે. તો આચાર્ય અહીં કહે છે સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિત થાય એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહીં તો શ્રદ્ધાન પણ ન થઈ શકે, તો સ્થિરતા ક્યાંથી થાય? અને શ્રદ્ધાન જ્યારે એમ થાય કે હું આ છું, પછી જગતના કોઈ ભાવ ઉપર આપણને કોઈને પ્રેમ થાય નહીં. એટલે વારંવાર આપણે આપણું મન ત્યાં ને ત્યાં જવાનો પ્રયત્ન કરે, ને ત્યાં હવે ક્યારે પાછું પહેલાં મેં જે અનુભવ કર્યો એવો ફરી મને તીવ્રતાવાળો અનુભવ કેમ થાય, એવો જ ભાવ થાય. એટલે વારંવાર આપણું મન તે તરફ જાય, એટલે મન ત્યાં સ્થિર થાય. એથી બીજી કોઈ રીતે આ આત્માની સિદ્ધિ થતી નથી. હવે આચાર્ય દેવ જે છે, અમરચંદ્રાચાર્ય આ ટીકાકાર, એમને અહીંયા કળશ કીધો છે 20મો. તો એમાં આચાર્ય પોતે કહે છે કે અનંત અવિનશ્વર ચૈતન્ય એવું જેનું ચિહ્ન છે એવી આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ. આ પોતાની ખાતરી આપે છે. આ અમે જે કંઈ વાત કરીએ છીએ એમાં અનુભવ ધરની વાત નથી કરતા, અમે નિરંતર અનુભવીએ છીએ. કારણ કે એના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ કે જેને કોઈ પ્રકારે ત્રણપણું એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અંગીકાર કર્યું છે, તો પણ જે એકપણાથી ચ્યુત થઈ નથી અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે. એટલે અહીંયા આચાર્યદેવ પોતાના અનુભવની સાક્ષી આપે છે કે અમે તમને અનુભવથી આ વાત કરી છે, અમે નિરંતર એ વાતને અનુભવી રહ્યા છીએ. આચાર્ય કહે છે કે જેને કોઈ પણ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું છે, તો પણ શોધદ્રવ્ય દ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ, તથા જે અત્યંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે, એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. એટલે કે છે તો આત્મા અભેદ, જેમ શીરો અભેદ. પછી એને આપણે કહીએ કે શીરો એટલે શું? કે શીરો એટલે લોટ હોય, એમાં ઘી હોય, એમાં ગોળ હોય, એ પ્રમાણે એનું વર્ણન શીરાનું કરીએ તો શીરાનું વર્ણન એમ ભેદરૂપ થાય કે એમાં ગોળ છે અને આ છે ને તે છે. પણ ખરેખર તો શીરો એ માત્ર ગોળ એ શીરો નથી, લોટ એ શીરો નથી, ઘી એકલો શીરો નથી, પણ એ ત્રણે મળીને શીરો છે. તો
એમ આત્મા જ્ઞાન, આત્મા દર્શન, આત્મા આનંદ, આત્મા સુખ, આત્મા સ્થિર રૂપ, આત્મા શાંત રૂપ એવા અનેક ગુણો આત્મામાં છે. તો એક એક ગુણનું વર્ણન કરીએ તો એક એક ગુણ બધા જુદા જુદા છે, અને પણ છતાં એ બધાનું રૂપ તે જ આત્મા છે. એ વાત અહીંયા કહી કે અભેદથી એ પ્રમાણે છે. હવે આ પ્રમાણે અહીંયા આ 19મી ગાથા જે છે એ પૂરી. હવે કહે છે કે આત્મજ્યોતિ કેવી છે? આમ કહેવાથી એવો આશય જાણવો કે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો જ અનુભવ કરે. તો આ આત્મા છે, એનો અનુભવ કેવું કરવો એની અહીંયા આચાર્ય દેવે એની વિધિ બતાવી. આત્મા છે અને એ આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એની વિધિ બતાવી. તો એ વિધિ દ્વારા આ વિધિ એવી છે કે આમાં કંઈ ઝપાટાબંધ આ વિધિ હાથમાં આવી જાય. આ તો એક જાણ્યું, જેમ આપણે જાણીએ કે જાઓ અમેરિકા જાઓ, ત્યાં હમણાં નોકરી બોકરી બધું ઠેકાણું સારું છે કે ત્યાં જાઓ, પણ એટલું કહેવા માત્રથી અમેરિકા થોડું પહોંચી જવાય છે. તો અમેરિકા પહોંચવાને માટે જેમ બધી વિધિ કેટલી બધી કરવી પડે, પાસપોર્ટથી માંડીને, વિસાથી માંડીને, આથી ટિકિટની પૈસા ભેરા કરીને આ કરવું, ક્યાં ઉતરવું ક્યાં ન ઉતરવું, કોણ લેવા આવશે ને કોણ લેવા નહીં આવે નહીં. હે પછી 17 ઠેકાણી 5-15 ઠેકાણે તો એપ્લિકેશન કરતાં ક્યાંક વળી મળી જાય, નહીં તો ના લોકો પછી મળે કે ઇન્ટર્નશીપ નથી મળતી, કે રેસિડેન્સી ન મળે ઘડીકમાં, પછી રેસિડેન્સી મળી જાય. તો એ બધી એનું કહેવાય તો શું કે ભાઈ આ અમેરિકા ગયા, જાણ્યું કે અમેરિકામાં બધું ઠીક છે તો ગયા ને સુખી થયા. એની વાત કરવી તો કેટલામાં આવી જાય? એક. હે પછી એમ વાત કરી કે ભાઈ ત્યાં ગયા સારું છે, કે અમારો ભાઈ ત્યાં છે તો ઠીક છે, સુખી છે. પણ સુખી ત્યાંની પછી એને કેટલું કર્યું, વાત તો એમ આવે કે ભાઈ આત્માનો આત્માથી અનુભવ કરવો, આમ જ્ઞાન દર્શન ચારિત્ર બધો નિર્ણય કરવો, આ પ્રમાણે અનુભવ કરવો. બધી વિધિ તો આટલી આપી દીધી, પણ એ વિધિમાં પહોંચતા ઘણો ટાઈમ લાગે. જેમાં અમેરિકા આવી અને હરખી કમાણી કરતા અહીંયા એ શરૂઆતમાં તો કંઈ હાલતું નથી ગયા, એમ આવે હાલતું બરાબર નથી, આવે નહીં. હે હમણાં ક્યાં હાલતું નથી, કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી પણ હાલતું કરતું હમણાં નથી. તો બધા પછી બીજો હોય અનુભવ એમ કે ભાઈ તો વેઇટિંગ પીરિયડ તો લાગે કે 2 વર્ષ તો કમ વેઇટિંગ પીરિયડ તો જોઈએ, એના વિના કાંઈ ઠેકાણું પડે નહીં. તમે ઉતાવળ કરતો ને તો આમ ગભરાઈ ન જતો, ધીરે ધીરે તો શાંતિથી ચાલુ રાખ. આમાં બધા રોટલો મળી રહે છે ને તને, ઘર જોગું મળે છે ને, તો હમણાં શાંતિ રાખ. ડાયો માણસ એને સલાહ આપે, મિત્રો ગભરાઈ જાય નહીં તો એમ કાં તો પારકા પ્રદેશમાં આવ્યું ને આ બધું. તો એમ અહીંયા પણ એવું જ હોય છે. તો ઝપાટાબંધ બધી વાતની પ્રાપ્તિ થઈ જતી નથી. આવે વળી થોડું થાય ને વળી જતું રહે ને થાય ને જતું, એમ કરતાં બધું સેટલ અહીંયા આમાં એમ સેટલ થતાં વાર લાગે છે. તો અહીંયા એ વાત કરી. તો હવે આ વિષય અહીંયા પૂરો થાય છે, અને હવે નીવો આખો વિષય આચાર્યદેવ ચાલુ કરે છે. કે એમ કહેવા માગે છે કે જો આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો પછી એ જ્ઞાન સ્વરૂપ એને કેમ દેખાતો જ નથી કે કેમ? જો આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે તો પછી આત્માને કેમ નથી દેખાતો? એ પ્રશ્ન એ કરે છે. કે હવે કોઈ એમ તર્ક કરે છે કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપ છે, આત્માને જ્ઞાન કંઈ જુદા છે નહીં, તાદાત્મ્ય તો એક રૂપ, તદાત્મા એક જ આત્મા એમ છે, જુદો નથી. જ્ઞાન અને આત્મા કંઈ જુદા નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. તો જ્ઞાનથી તો અભિન્ન છે નહીં આત્મા, તો પછી એને આત્મા કેમ દેખાતો નથી? એમાં પ્રશ્ન કરે છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? કે ભાઈ તું આત્માની ઉપાસના કરી એમ શિક્ષા કેમ કરવામાં આવે છે? એ તો આત્મા જ્ઞાનથી તો અભિન્ન છે. જે વસ્તુ અભિન્ન છે જ્ઞાનથી, તો એ જ્ઞાન દ્વારા દેખાવી જ જોઈએ, કેમ નથી દેખાતી? એમ પ્રશ્ન એ કરે છે. તેનું સમાધાન તે એમ નથી.
જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપ સ્વરૂપે છે તો પણ એક ક્ષાળ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. એટલે કે જ્ઞાનની સેવા નથી કરતો. શું કરે છે જીવ? આ બધાની સેવા કરે. આ દેખાય છે ને એની સેવા કરે એમ કહે છે. જ્ઞાનની સેવા કરતો નથી. આ જ્ઞાનની સેવા કરતો નથી આમ એમ લખ્યું છે. એક ક્ષણ પણ એને પોતાના સ્વરૂપની સેવા કરી નથી. એક ક્ષણમાં જ્ઞાનની સેવતો નથી. કારણ કે સ્વયંબુદ્ધ હું બુદ્ધ અથવા બોધિત બુદ્ધ એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે કે જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે એની રીત બતાવી. કાં તો જે એક માણસ સૂતો હોય, કાં તો એને કોઈક જગાડે ને કાં તો પોતે જાગે. બેમાંથી એક રીતે ઉઠે, બીજી રીતે ઉઠે. એટલે કે કાં તો જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે એવા પુરુષનો સંસર્ગ કરી અને એમની પાસેથી વિધિ જાણી અને પોતે પોતાના આત્માનો અનુભવ કરે. અગર તો પોતાને પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય, પૂર્વમાં આટલું કરીને આવ્યો હોય ને અહીંયા એને સદગુરુ ન મળે તો પણ પોતાની મેળે જાગીને આત્માની પ્રાપ્તિ કરી શકે. તો અહીંયા એમ કે છે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની જ છે? તો આત્મા શું અજ્ઞાની જ છે? કેમ કે આત્માને નથી જાણતો શું અજ્ઞાની જ છે? કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે. એટલે અપ્રતિબુદ્ધ એટલે જેને પ્રતિબોધ નથી થયો, જેને જ્ઞાન નથી થયું એને અપ્રતિબુદ્ધ કહે છે. તો સદાય અજ્ઞાની જ છે? તો કે હા એમ જ છે, તે અજ્ઞાની જ છે. તો આ આત્મા અહીં તો આચાર્યદેવને કેવું શું છે કે આવો આત્મા જેની સાથે જ્ઞાન સંબંધિત જ છે અને જે પોતે સદાય જ્ઞાનનો અનુભવ કરી રહ્યો છે છતાં જગતના બધા પદાર્થોનો અનુભવ રહ્યો પોતાને જ ભૂલી ગયો છે એ વાત અહીં બતક્યા છે. તો કેમ કે એને અનંત કાળથી આ જ્ઞાન જે પોતાનું છે એને જોયું નહીં, પોતાનું જ્ઞાનરૂપ જોયું નહીં અને જે જ્ઞાનમાં દેખાણું એ પ્રત્યે જ એ જોયા કર્યું. આ મારું ને આ હારું ને આ ખરાબ ને આ હોય તો ઠીક ને આ ન હોય તો ઠીક ને આ હોશિયાર ને આ ફલાણો હોશિયાર ને ફલાણો આમ ને આખી જગતની જેટલી જગતની વાતો હોય એ બધી પૂછો તો ફટાફટ 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 વાત કરી જાય. પૂછો કે પેલા અત્યારે કોઈ પણ બ્રાન્ચનું પૂછો તો ઝપાટા પણ જવાબ દે. કે સ્ટેલિન, હા સ્ટેલિન અહીંયા હતો, સ્ટેલિનનું પૂછ્યું સ્ટેલિનની વાત બધી કરી દી. હીરો આપણા અમારા એક મનસુખભાઈ હતા છે જામનગરમાં, ગમે સબ્જેક્ટ કયો, કેમેરાનું કોઈ તો કેમેરાની વાત કરવા માંડે, દવા કહો દવાની વાત કરવા માંડે. પછી કોઈને કંઈ બી કન્યા છે જરા મોટી થઈ છે, કોઈ મોટો મૃત્યુ છે, આ તો તમને હકીકત કહું છું, તો ફટ દે લિસ્ટ કાઢે એટલે ઠેકાણે અહીંયા છે. અને કોઈ કેમ કે ભાઈ આ મૃત્યુ અમારે છે ને ફટ લિસ્ટ કાઢે કે આટલી એટલી કન્યાઓ છે ને આટલા આ પ્રમાણે આટલી ભણી, બધું એમની પાસે કમ્પ્લીટ. આ હું સાચી વાત કરું છું, અધ્યયનની વાત નથી કરતો. હમણાં હું તો એના હમણાં મળેલો 12 મહિનાથી રાજકોટમાં મળ્યો. બસ ગમે એ પૂછો તમે એને કંઈ નહીં, અમેરિકાનું પૂછ ને અમેરિકાનું તું તારે ગમે પૂછ, પટ બધી વાત કરે. અહીંયા આવી ગયા 3-4 વખત આવી ગયા, 4 વખત અહીંયા આવી ગયા. તો તમે ગમે એ વાત કરો પણ એક આત્માની વાત હોય તો એ મને નથી દેખાતું. એટલે કે આખા આ જીવે એ ડાપણ કરવાની માં કંઈ એને બાકી રાખ્યું નથી. અને પોતાનો વિષય હોય એની વાત કરો, પણ ઘણા માણસો બધા વિષયોમાં પ્રવીણ હોય, તમે વાત કરો. તો આખી દુનિયામાં આટલી બધી વાતો જાણી કે જે પોતામાં નજીકમાં નજીક જે ચીજ છે એ એને ન જાણે. આચાર્યદેવને આશ્ચર્ય એ થાય છે કે બાકી બધું જાણ્યું એને, હીરા ને માણેક ને આ ને તે ને બધું એમાં જોઈએ ને ઘોડા લેવા જાય ને, ઘોડા રીસના ઘોડા ને આ ને તેને બધા લેવા જાય ને તો એની આમ એનું બધું જ્ઞાન હોય એ લોકોને બરાબર. એમ કેટલા દાંત છે, કેમ છે, કેટલો ઊંચો છે, કેવા રંગનો છે, શું છે, એ બધી આ બધું લેવા જાય તો બધું જાણવું પડે. એમને તો કંઈ ના જણાય. હે
તો એ બધી જાણે. તમે કહેતો ઘોડાનું જાણે, ગધેડાનું જાણે, બધાનું એ જાણે, એક પોતાની ન જાણે. તો આચાર્ય કહે છે કે આ કાયમનો અજ્ઞાની છે? તો કે હા, કાયમનો અજ્ઞાની છે. કોનો? કે પોતાના સ્વરૂપનો જ અજ્ઞાની છે. બાકી જગતમાંથી ગધેડો થયો હોય, પોતે ગધેડો થયો તો પોતાને ખબર. એ તો કેટલાય રૂપો ને કેટલાય એમાં પાછો બુદ્ધિ વધારે હોય તો કેટલી બધી વાતો કરે, ગમે એ વાત કરે. તો આ જીવે એવું ડાપણ કરવામાં તો કાંઈ એને બાકી રાખ્યું નથી ને. તો એક ડાયાભાઈ ધોળસા કરીને હતા આપણે ત્યાં, તો પહેલાં આના વખતની બધી નાટક કંપનીઓ ચલાવતા ને એ જ ચલાવતા.